No. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ અમુક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમના જવાથી આપણા જીવનમાં એક ન પૂરાય એવો ખાલીપો સર્જાય છે, એક વેક્યુમ ક્રિએટ થાય છે. એવું જ એક વ્યક્તિત્વ એટલે આપણા સૌના વડીલ, આપણા સૌના પ્રિય એવા શ્રી ગોપીનાથ સાહેબ. કોવિડ પ્રોટોકોલને કારણે પ્રાર્થના સભા અથવા તો શ્રદ્ધાંજલિ ફિઝિકલી યોજવું શક્ય નહોતું, પરંતુ સીયુષા મેડિકલ કોલેજના સમગ્ર પરિવારની એવી ઈચ્છા હતી, વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હતી કે તેઓ સાહેબને શ્રદ્ધાંજલિ આપી શકે. અને સાહેબ જેવા ટેકનોલોજીના સેવી માણસ માટે આનાથી વધુ કોઈ ઉપયુક્ત પ્લેટફોર્મ નથી કે જેના દ્વારા આપણે આપણી લાગણી વ્યક્ત કરી શકીએ અને શ્રદ્ધાંજલિ પણ આપણે આપી શકીએ. આ શ્રદ્ધાંજલિ અત્યારે 2 પ્લેટફોર્મ પર ચાલુ છે. એક ઝૂમ મીટિંગ પર છે, જેમાં ઇન્ટરેક્શન થઈ શકશે, અને આપણે સમયની પાબંદીને કારણે આપણે 1 કલાકમાં કરવાનું છે. એટલે દરેક વ્યક્તિ અને સરના ઘણા બધા સાથે સંબંધો છે, ઘણા સ્મરણો છે, ઘણાને શ્રદ્ધાંજલિ આપવી છે. તો આપણે આ જ મીટિંગ યુટ્યુબ પર લાઈવ થાય છે. એમાં શાબ્દિક રીતે દરેક લોકો પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી શકે, પોતાના સ્મરણો વ્યક્ત કરી શકે. તો આપણા પરિવારના તમામ સભ્યો આની સાથે જોડાઈ શકે છે. આપણે શ્રદ્ધાંજલિ શરૂ કરીએ તો સૌથી પહેલા હું વિનંતી કરું સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટરના પ્રેસિડેન્ટ એવા શ્રીમતી મીનળબેન શાહને કે તેઓ સાહેબને શ્રદ્ધાંજલિ આપે. સદગુરુદેવની આજ્ઞાથી જે જીવ આવ્યો આપ પાસે પ્રેમથી અપનાવજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્મા હે આત્માને પરમ શાંતિ આપજો. Respected Girja Madam, late Dr. Gopinath ji's all family members, all the trustees of Saurashtra Medical Center, and from the Dean Reena Ben, to every doctor, to every professor, to every staff of Siyusha Medical College and Hospital. We are all one big family of Mr. Siyusha. આપ સૌને આત્મભાવે વંદન કરું છું. Let us talk today about late Dr. Gopinath ji. We all pay reverence to the departed soul of respected Dr. Gopinath ji. થોડી લાઈનો, એક નાનકડી કવિતા લખી છે, જેના ઉપર આપણે સૌ વિચારણા કરીએ અને આપણા અહોભાવને અહીંયા વ્યક્ત કરીએ. કોઈ વ્યક્તિની ઉપસ્થિતિ હોય ત્યારે તે આપણને ન કળાય, પણ તેની અનુપસ્થિતિમાં તેના ગુણોના ભણકારા સદા સંભળાય. કોઈ જીવની હયાતીમાં તે સૌને સાધારણ અને સામાન્ય જણાય, પણ તેની ગેરહાજરીમાં
તેની અસાધારણતાની મહેક સૌને મણાય. કોઈ સંબંધોની ગરિમા સાથે હોય, કોઈ સંબંધોની ગરિમા સાથે હોય ત્યારે સ્વાભાવિક અને સહજ લાગે, પણ તેના વિયોગમાં એ હૂંફ, એ વહાલપ, એ તલપ સૌને જાગે. હા, આજે એ દિવસ છે જ્યારે ડોક્ટર સાહેબની એ હૂંફ, એ વહાલપ, એની તલપ આપણને સૌને જણાય છે. તો કહેવા મુજબ કે કોઈ વ્યક્તિની ઉપસ્થિતિ હોય ત્યારે આપણને એ કળા એ જણાય જ નહીં, because he had involved himself so much with all of us. He was part and parcel of all of us for more than 2 decades. પણ એની અનુપસ્થિતિમાં એમના ગુણોના ભણકારા આજે આપણને સંભળાય છે. His dedication. I think all the students, all the professors, everybody will remember him today. કે કેવું ડેડિકેશન હતું એમનું, કેટલો પ્રેમ હતો એમનો, અને કેવી સુંદર રીતે he was a mentor, he was a tutor to everyone. આગળ વધતા કોઈ જીવની હયાતી હોય ને ત્યારે આપણને સામાન્ય સાધારણ લાગે. હા, એ છે, એમની કેબિન પાસેથી પસાર થઈએ તો આપણને લાગે કે બેઠા છે, પણ એમની ગેરહાજરીમાં એમની એ અસાધારણતા, એની મહેક, એની સુગંધ જે એ મૂકી ગયા છે એ આપણે સૌ માણી શકીએ છીએ. તો વિચાર કરીએ કે we think of it from the management point of view. All the medical council inspections, I think he has been a great pillar to get through to where Sivsha Medical College stands today. It is recognized as one of the best medical colleges in Gujarat. So that also reminds us of what he has done for all of us. And lastly, કોઈ સંબંધો એ જ્યારે હોય ને ત્યારે એની ગરિમા એ આપણને સહજ સ્વાભાવિક લાગે છે, પણ એમના વિયોગમાં આજે આપણને સૌને we miss him, we miss his presence, we miss his advice, we miss so many things about him, and we will always remember that he could have easily gone to Ahmedabad, but he said, no, I will not leave Surendranagar. છેક સુધી જે પ્રેમના તાતણે આપણી સાથે જોડાયેલા હતા એવો વ્યક્તિત્વ ભલે આજે આપણી સન્મુખ નથી, પરંતુ we all can vouch that he will always remain in our hearts and in our memories. તો આપણે અંતમાં એટલું જ વિચારી શકીએ કે છાએ જો દિલ પર ગમ કા અંધેરા, છાએ જો દિલ પર ગમ કા અંધેરા, तन्हाइयों ने जब मन को घेरा, खिलता सवेरा लेकर तू रूबरू है, हमें रास्तों की जरूरत नहीं है, हमें तेरे पैरों के निशान मिल गए हैं, हमें रास्तों की
અસ્તુ. જય સદગુરુદેવ. આભાર મીનલબેન. મેડમ, તમે અમારા બધાના મનની વાત શબ્દો રૂપે રજૂ કરી. મીનલબેન બાદ ડોક્ટર સંઘવી સાહેબ, કે જેઓ સાહેબની સાથે હંમેશા કોન્ટેક્ટમાં રહ્યા છે. આ કોલેજની શરૂઆતથી કોઈ પણ પ્રશ્નોમાં બંને એકબીજાના સાથી બનીને રહ્યા છે. એવા સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટરના ચેરમેન એવા ડોક્ટર જીતેન્દ્ર સંઘવી સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ સાહેબને શ્રદ્ધાંજલિ આપે. ओम शांति. माननीय प्रमुख श्री मीनलबेन शाह, मधरली फिगर गिरिजा मैडम तथा तेमना परिवारजनों, डॉक्टर गोपीनाथ साहेबना श्रद्धांजलि सभा में उपस्थित सर्व स्नेहीजनों, डॉक्टर गोपीनाथ साहेब पार्थिव देह त्याग करी अने तेमनो आत्मा अनंतनी यात्राए निकली गयो छे। तेमना पवित्र आत्मा ने परम कृपाळु परमात्मा शाश्वत सुख नी प्राप्ति करावे तेवी परम कृपाळु परमात्मा ने प्रार्थना करूं छूं। आ दुखनी घड़ी में तेमना परिवार उपर आवी पड़ेलू दुख सहन करवानी शक्ति आपे तेवी परमात्मा ने प्रार्थना करूं छूं। अपनी साथे गोपीनाथ साहेब 2 दायका थी वधारे समय जोड़ायेला हता। साहेब खूबज नियमित, एक आदर्श शिक्षक, कुशल वहीवट करता, कर्तव्यनिष्ठ अने स्पष्ट व्यक्ता हता। मेडिकल काउंसिल नु कार्य होय, गुजरात गवर्नमेंट नु कार्य होय, फी कमिटी ना कोई प्रश्न होय के कोई पण वहीवटीय कार्य होय, तेमनी कार्यदक्षता ए एक उत्तम उदाहरण रूप हती। अंग्रेजी भाषाना ड्राफ्टिंग उपरनु तेमनु प्रभुत्व अनन्य हतुं। आ उमरे पण 16 कलाक सुधी एक खुर्सी उपर कॉम्प्यूटरनी सामे बेसता प्रिंट आउट काढता मैं मारी नजर सामे घणी वखत जोयेला छे। साहेब माटे ट्रस्टी मंडळनुं कार्य होय, डीन साहेब तरफथी कोई वस्तु होय, टीचिंग फेकल्टी माटेनुं कार्य होय, नॉन टीचिंग स्टाफ माटेनो प्रॉब्लम होय के स्टूडंट लक्षी कोई पण कार्य होय, कोईने पण जरूरियात होय त्यारे ते मुश्केलीनुं निवारण एटले डॉक्टर गोपीनाथ साहेब। आवा आपणा साहेबनी चिर विदाय अत्यंत दुखदायक छे। तेमना कुटुंबने तो खरी ज, पण सीयुषा मेडिकल कॉलेज ने पण न पूरी शकाय तेवी खोट पड़ी छे। आजनी आ श्रद्धांजलि सभा में फरी एकवार प्रभु तेमना आत्मा ने परम शांति आपे, तेमना परिवार अने शिवशा मेडिकल कॉलेज के जे तेमनो एक्सटेन्डेड परिवार तेनी उपर आवी पड़ेलू दुख सहन करवानी परम कृपारू परमात्मा शक्ति आपे तेवी प्रार्थना साथे ओम शांति। थैंक यू सर। साहेबे जेम कीधुं तेम सर कॉम्प्यूटर साथे ज होय अने अमे आटला बधा हता पण सौ कोई पण नवुं इलेक्ट्रॉनिक गैजेट होय तो सौथी पहेला साहेब पासे आवे। अમને યાદ છે કે કોવિડ એરા આવ્યો અને ઓનલાઈન ટીચિંગ શરૂ થયું તો અમે પીપીટીમાં વોઇસ એડ કરતા જેથી સ્ટુડન્ટ વધુ સારી રીતે એન્ગેજ થાય। ત્યારે સાહેબે એવો રસ્તો બતાવ્યો હતો કે આમાં વોઇસ ઉપરાંત યુ કેન એડ યોર વિડીયો ઓલ્સો, એટલે આપણું મોઢું પણ વચ્ચે દેખાય તો
ટેકનોલોજીમાં નવામાં નવી વાત હોય તો સાહેબ એનાથી માહિતગાર રહેતા અને અમને બધાને પણ માહિતગાર કરતા. એટલે ખૂબ જ સાચી વાત છે સર. હવે હું વિનંતી કરીશ શ્રી હેમંતભાઈ શાહને, જેઓ સેક્રેટરી છે સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટરના, કે તેઓ સરને તેમના શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપે. શ્રી હેમંતભાઈ શાહ. માનનીય મિનલબેન, ડૉક્ટર જીતુભાઈ, જે ટ્રસ્ટીઓ, ડૉક્ટર રીનાબેન, અને આજની આ શ્રદ્ધાંજલિ સભામાં હાજર એવા ડૉક્ટર્સ, મને સ્ક્રીન ઉપર આપણા ભૂતપૂર્વ ડીન સાહેબ, સતલવાડ સાહેબ, અગ્રવાલ સાહેબ બધા દેખાય છે. આજે આપણે એક દુઃખદ પ્રસંગ માટે આ રીતે વર્ચ્યુઅલ મીટિંગમાં મળ્યા છીએ. જેમ બેન બિનલબેને વાત કરી કે એક વ્યક્તિની હાજરી જ્યારે હોય છે ત્યારે એની ખૂબીઓ શું છે એ કદાચ આપણા સુધી આપણે એને સામાન્ય રીતે જ સમજીએ છીએ. જ્યારે એ વ્યક્તિ આપણાથી દૂર જતી રહે છે ત્યારે જ આપણને સમજાય છે કે ખરેખર એ વ્યક્તિત્વ શું હતું અને આપણે એવા કેવા વિરલ વ્યક્તિત્વની નજીક હતા. જીતુભાઈએ બી વર્ણન કર્યું એમ ગોપીનાથ સાહેબ સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરવાનું, બહુ નજદીકથી કામ કરવાનો મોકો મળ્યો. ઘણા બધા સંસ્મરણો આપણી પાસે છે એમની સાથેના દરેક પ્રસંગોના. પણ એ વિરલ વ્યક્તિત્વની એક વસ્તુ આપણને કાયમ માટે સ્પર્શેલી હતી કે એમના પોતાના વિચારથી એકદમ સ્પષ્ટ હતા. એક પ્રોફેસર તરીકે, ફિઝિયોલોજીના પ્રોફેસર તરીકે તો એમને એમની પૂરેપૂરી ફરજ કોલેજ માટે બજાવી, સ્ટુડન્ટો માટે બજાવી, પણ મેનેજમેન્ટને ઉપયોગી થવા માટે આપણી પાસે MBBS કોર્સ શરૂ કરવા માટે જે સિયુસા સાહેબે એક આયોજન શરૂ કર્યું 1999થી, ત્યારથી જ ગોપીનાથ સાહેબ આમાં એક્ટિવ રહીને અને પછીથી PG કોર્સ સુધી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જોડાણ સુધી, આ બધા જ તબક્કામાં એમના તરફથી જે પણ માર્ગદર્શન, નિર્ણયો અને વિચારો મેનેજમેન્ટને મળ્યા છે, મેનેજમેન્ટને મળતા રહ્યા હતા. એટલે મેનેજમેન્ટ અત્યાર સુધી એક નિશ્ચિતતાનો ભાવ સમજીને એ આપણે કાર્ય આગળ વધાર્યું અને આપણા ડોક્યુમેન્ટેશનમાં, આપણે કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આપણે ક્યાંય કોઈ ખામી રહી નહીં અને એના કારણે આપણી કોલેજની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી. ઘણા એવા પ્રસંગો આવ્યા હતા જ્યારે આપણા ઇન્સ્પેક્શનમાં કોઈ ખામીઓ ઊભી થઈ હતી કે આપણને કોઈ ઇન્સ્પેક્ટર તરફથી કોઈ વાત રજૂ કરવામાં આવેલી, ત્યારે મને બરોબર યાદ છે કે જીતુભાઈ સાથે બધાની સાથે બેસીને એનો એક રસ્તો વિચારીને સચોટ રસ્તો આપણને માર્ગદર્શન મળેલું. આમ આપણો સિયુસા મેડિકલ કોલેજનો જે વિકાસ છે, જે આજે જે સ્થિતિમાં આવીને ઊભા છે, એમાં એમનો ચોક્કસ સિંહ ફાળો છે. એમાં કોઈ શંકા કોઈને બી નથી. અત્યારે આપણી કોલેજમાં ઘણા ડીન તરીકે ડૉક્ટર્સ કામ કરી ગયા, એમણે પણ એ જ અનુભવ્યું હશે કે એમની સાથે બી ખભે ખભા મિલાવીને ગોપીનાથ સાહેબે કામ કર્યું અને આપણી કોલેજનું નામ બધે જ આગળ કર્યું છે. આ વિરાટ વ્યક્તિત્વને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ અને એમને જે માર્ગ આપણને બતાવ્યો છે, એ માર્ગ ઉપર ચાલી અને હજી પણ આપણે આ કોલેજને જેટલું આગળ વધારી શકશું
એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ હશે. એમના કુટુંબ ઉપર બી અત્યારે ખૂબ મોટી આફત આવી છે. આપણે બધા સાથે છીએ એ હકીકત છે, પણ ભગવાન આપને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમના કુટુંબને આ આઘાતમાંથી સહન કરવાની શક્તિ આપે અને આપણને બી એક પાથ આપે કે જેના ઉપર ચાલીને આપણે પણ આ કોલેજને આગળ વધારી શકીએ, એમના અધૂરા કામ જે કંઈ બાકી હોય એને પૂરા કરી શકીએ. આટલું કહીને આભાર સર. હેમંત સરે ખૂબ જ સાચી વાત કરી કે એમને આપેલી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપણે વ્યક્ત કરશું કે જ્યારે એમણે જે આદર્શોનું એક સ્થાપના કરી છે એને આપણે પૂરા પાડીએ. મારે ખાસ એ જ કહેવાનું છે કે સાહેબે તો પોતાનું કન્ટ્રીબ્યુશન યોગદાન આપ્યું જ છે વિકાસમાં, પણ એક ખૂબ મોટું યોગદાન કહું તો એમણે એક એવી પેઢી કરી છે તૈયાર આ 20 વર્ષોમાં કે જેઓને એમની જેમ જ જે સીયુ શાહ સાહેબનું સ્વપ્ન હતું કે દર્દીનું હિત હૈયે વળગેલું હોય, વિદ્યાર્થીઓનું હિત હૈયે હોય અને સંસ્થાનું હિત હૈયે હોય, એવા લોકોની એક પેઢી તૈયાર કરી છે. અને આપણે આ સ્વપ્ન, આ કોલેજને વધુ ને વધુ પ્રગતિ અને એના સોપાનો સર કરીએ, વધુ સેવાકીય કાર્યો કરીએ, ત્યારે જ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. આભાર સર. હવે હું વિનંતી કરીશ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રીના મેડમને કે તેઓ તેમની શ્રદ્ધાંજલિ આપે. ડોક્ટર રીના. Maanनीय President of Shiv Shah Medical Center, Minenbel Shah, Maanनीय Trusteegण, respected ગિરિજાબેન તથા તેમના પરિવારજનો, આ વર્ચ્યુઅલ મીટિંગમાં ઉપસ્થિત રહેલ સર્વે ભૂતપૂર્વ ડીનશ્રીઓ તેમજ મારા શિવ શાહ મેડિકલ કોલેજના તમામ ડોક્ટર્સ અને મારો પરિવાર. નૈનમ ચિંતન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ કલેદ ચંત્યાપો ન શોષયતિ મારુતઃ. આત્માને કોઈ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતું નથી કે વાયુથી સૂકવી શકાતું નથી. શિવ શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિવારના 21 વર્ષથી અભિન્ન અંગ તેમજ આ સંસ્થાના પાયોનિયર એવા માનનીય દિવંગત ડોક્ટર એનપી ગોપીનાથ સાહેબના દુઃખદ અવસાનથી સમગ્ર શિવ શાહ મેડિકલ કોલેજ પરિવાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. અને મને આજે મારા વડીલ દાદા અને શિવ શાહના મેન્ટર ગુમાવ્યાનું અત્યંત દુઃખ છે. સંસ્થાના વિકાસમાં તેમણે આપેલું યોગદાન અનન્ય અને અવિસ્મરણીય છે. તેઓ એક ઉમદા વ્યક્તિત્વ, આદર્શ શિક્ષક અને શ્રેષ્ઠ માર્ગદર્શક હતા. શિવ શાહ મેડિકલ કોલેજના ડીન તરીકે જવાબદારી સાંભળ્યા પછી ના 1 વર્ષના ગાળામાં તેમની સાથે કામ કરવાની તક વધુ મળી. તેઓ સૌના દાદા હતા. તેમણે એક વડીલ વડલા જેવી છાયા તળે મારા તાપ અને સંતાપને ઠાર્યા છે. તેમનું માર્ગદર્શન, ચોકસાઈ અને સ્પષ્ટ વક્તાપણું અને એ પણ સાવ શીતળ સહજ સ્વભાવ સહ અમને રાહબર તરીકે આગળ વધવાની નવી દિશા અને દશા સુધારવામાં તેમણે સૂચક ભાગ ભજવેલો. તેઓ પૂર્ણ કર્મઠ જીવન જીવીને ગયા છે, છતાં કહે છે કે દુષ્કાળ 100 વર્ષે પડે તો પણ વસમો લાગે, એવો જ વસમો અમારા શિવ શાહ મેડિકલના પરિવારને આ સમય લાગે છે અને અનુભવાય છે. કર્મઠ
આત્માઓ મોક્ષના મોહતાજ નથી હોતા. તેઓ જીવતે જીવ મોક્ષ મેળવી લેતા હોય છે. તેમણે બતાવેલા રાહ પર, તેમણે બતાવેલા પથ પર, તેમની રાહબરી હેઠળ હું આશા રાખું છું કે આ શિવસા મેડિકલ કોલેજને આગળ ચલાવવા માટે અને એની પ્રગતિ માટે હું એમના આશીર્વાદની અપેક્ષા રાખું છું અને હું માનું છું કે તેઓ ઉપરથી આપણને આપશે. આજે પરમાત્માને એવી પ્રાર્થના કરું છું કે રિસ્પેક્ટેડ ગિરજા મેમ, તેમના પરિવાર, તેમનો સમગ્ર તેમજ શિવસા મેડિકલ કોલેજના પરિવારને આવી પડેલા આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. તેમજ શ્રી ગોપીનાથ સાહેબના દિવંગત આત્માને ફરીથી હું ગોપીનાથ એવા મોક્ષદાતા જનાર્દનના શરણમાં પરમ શાંતિ પ્રાર્થું છું. અસ્તુ. ઓમ શાંતિ. થેન્ક યુ મેડમ, આપની લાગણી સભર શ્રદ્ધાંજલિ માટે. અત્યારે આપણા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એવા ડોક્ટર ગુપ્તા સાહેબ ટ્રાવેલિંગ કરે છે, તો એમની ઈચ્છા હતી કે એ પણ દાદાને શ્રદ્ધાંજલિ આપે. મેડમે કહ્યું એમ ગોપીનાથ સાહેબ દાદા તરીકે વધુ પ્રચલિત હતા. દાદાનો ગુજરાતી મિનિંગ થાય પરિવારના મોભી, એ રીતે પણ એ સાર્થક હતા. એક ગુજરાતીમાં મિનિંગ દાદા એટલે ઓથોરિટી, કોઈ પણ વસ્તુની ફાઇનલ ઓથોરિટી, એ મિનિંગ પણ એટલો જ સાર્થક હતો. અને બંગાળીમાં દાદા એટલે મોટા ભાઈ, તો મોટા ભાઈની જેમ પ્રેમથી અધિકારપૂર્વક આપણને સલાહ આપે, એટલે સર્વાંગ રીતે એમને જે લોકો દાદા કહેતા એ ખૂબ જ યોગ્ય હતું. હું ગુપ્તા સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમની શ્રદ્ધાંજલિ આપે. ગોપીનાથ સાહેબ. Respected all present in this Shok Sabha, paying a tribute to Shri Gopinath Sahib. तो it is an unimaginable work, but अब तो आंसू भी सूख रहे हैं और शब्द भी नहीं मिलते हैं. लेकिन I remember Dr. Gopinath sir not only as the foundation but also the pillar and the roof of Shivsha Medical College. In fact, he was the one to whom I had given my first interview 11 years ago when I joined, and then he was the one who guided me till today. In fact, I remember poking my nose in his chamber and never did he say कि नहीं अभी time नहीं है. I think I was very lucky that उनका यूज किया हुआ लैपटॉप, he said रूपम लेगा लैपटॉप मेरा, and I said yes sir, आपका लैपटॉप लेके मैं कितना अच्छा लगेगा मेरे को. He gave me his laptop also. I remember. The only words I can say is that Dadaji was really the great grandfather of Shivsha Medical College. This is I don't know whether Shivsha Medical College will remain the same again. It is a very big personal loss. It is a loss to Shivsha Medical College Parivar, unimaginable loss. But I'd like to console myself and console the family and all our Shivsha Medical College Parivar. Look, this is a guy who lived like a king. He lived like a king. This is a life which we can dream of. He went also fighting like a king. मेरे को याद है, it was a fight between God and the human gods today on earth, and Dada went down fighting. It is a life which we all can look forward to. I pray, मेरी प्रार्थना है कि ईश्वर उनको मोक्ष प्रदान करे, and I pray to God for the same. Consolations to the family. God give them strength to bear this unbearable loss. Thank you. Om Shanti. Thank you, sir. Thank you, Gupta sir.
it is really a tragic time for all of us. I remember that time when I was working in the lab and I saw the message from Shyam that we have lost Gopinath sir, and I can't stop tears coming out from my eyes. But anyway, we have to live with this reality और एक दूसरे को सहारा देना और उनके तय किए हुए रास्ते पर चलना, यही सच्ची श्रद्धांजलि होगी. थैंक यू सर. આપણે નક્કી કર્યા મુજબ સાહેબની સાથે કામ કરેલા પૂર્વ ડીન બધા આપણી સાથે ઉપસ્થિત છે. તો સૌ પ્રથમ હું વિનંતી કરું સેતલવાડ સાહેબને કે તેઓ સાહેબને શ્રદ્ધાંજલિ આપે. ડોક્ટર સેતલવાડ સર. મીનલબેન, હેમંતભાઈ, જીતુભાઈ, અન્ય ટ્રસ્ટીગણ, ગિરિજા એન્ડ ફેમિલી અને અન્ય સાહેબો, જ્યારે મને સમાચાર મળ્યા કે ડૉક્ટર ગોપીનાથ હવે આપણી સાથે રહ્યા નથી, ત્યારે 1 મિનિટ માટે તો હું સ્તબ્ધ થઈ ગયો. પરહેપ્સ ડૉક્ટર ગોપીનાથ સાહેબ સાથેનું એસોસિએશન આ બધામાં સૌથી વધુમાં વધુ હોય તો મારું હતું, કારણ કે હું જ્યારે ફર્સ્ટ MBBSમાં દાખલ થયો મેડિકલ કોલેજ બરોડામાં, ત્યારે તેઓ MSc મેડિકલ ફિઝિયોલોજી અમારી સાથે જ કરતા હતા અને એક્સપેરિમેન્ટલ ફિઝિયોલોજીના જે ગ્રાફ લેવાના હોય એમાં આળસ કો તે પણ અમારું કામ એ એટલું સરસ રીતે કરી આપતા અને ત્યારથી જે એસોસિએશન અમારું 53 વર્ષ રહ્યું, ચાલુ જ રહ્યું. સહાધ્યાયી હતા, એમાંથી અમે સહકર્મચારી બન્યા અમદાવાદમાં. ઓપ્થલ્મિક ઇન્સ્ટિટ્યૂટમાં એ ઓપ્થલ્મિક ફિઝિયોલોજીના એસોસિએટ પ્રોફેસર થયા. 1980ના દાયકામાં પ્રથમ અર્ધમાં જ્યારે કોમ્પ્યુટરના સ્પેલિંગમાં C આવે કે K આવે એ પણ લોકોને ખબર નહોતી, ત્યારે ઓપ્થેલ્મિક ફિઝિયોલોજીમાં એક કોમ્પ્યુટર આવેલું અને એના પર બધા અખતરા કરી અને કોમ્પ્યુટરનો ઉપયોગ મેડિકલ સાયન્સીસમાં કેવી રીતે થઈ શકે એના એ પારદર્શક રહ્યા. કદાચ આપ લોકોને ખ્યાલ નહીં હોય, અત્યારના તો બધા સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ બહુ આવી ગયા છે, એટલે PG વિદ્યાર્થીઓને સ્ટેટિસ્ટિક એનાલિસિસ તો સેકન્ડોમાં થઈ જાય છે. પણ એ જમાનામાં આટલા ટૂલ્સ અવેલેબલ નહોતા, કોમ્પ્યુટર્સ નહોતા, ત્યારે એમણે T-ટેસ્ટ, chi-square ટેસ્ટ વગેરેની પ્રોબેબિલિટી વેલ્યુ ગણવાનું ટેબલ આખું DOS પ્રોગ્રામમાં બનાવેલું અને એના આધારે બીજે મેડિકલ કોલેજના એ સમયગાળાના અસંખ્ય સેંકડો હું કહી શકું PG વિદ્યાર્થીઓના ડિઝર્ટેશન તેમજ શિક્ષકોના રિસર્ચ પેપરના એનાલિસિસ બહુ જ સરળતાથી કરી આપ્યા. એ પણ એમનું એક બહુ જ મોટું યોગદાન હતું. મારું તો એમનું એસોસિએશન અમદાવાદમાંથી હતું, પછી જામનગરમાં પણ અમે સાથે રહ્યા. આપ શ્રીનું ધ્યાન એ બાજુ પણ દોરું કે ભાવનગર મેડિકલ કોલેજના ફાઉન્ડર ફેકલ્ટીમાંના એક એ હતા. સૌથી પ્રથમ ફેકલ્ટી તરીકે જો ભાવનગર મેડિકલ કોલેજમાં એપોઇન્ટ થયા હોય તો એ ડૉક્ટર ગોપીનાથ હતા. અમે લોકોએ ભાવનગર મેડિકલ કોલેજને સ્થાપવામાં અસંખ્ય કલાકો મહેનત કરી. ફર્નિચરથી ડિઝાઇન, લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટની સ્પેસિફિકેશન વગેરે તમામ બાબતોમાં એમનો સાથ રહ્યો અને એ જો ન હોત તો કદાચ ભાવનગર મેડિકલ કોલેજ આટલી સારી રીતે ડેવલપ ન થઈ શકી હોત. તે સિવાય એમનું એક યોગદાન ગુજરાતના માટે એ પણ રહ્યું કે જ્યારે પહેલા
બધી યુનિવર્સિટીઓમાં અલગ અલગ એડમિશન પ્રથા હતી. જ્યારે ધોરણ 12માનું સ્ટ્રીમ આવ્યું ત્યારે ગુજરાત સરકારે એક એડમિશન કમિટી બનાવી અને એની પણ ફાઉન્ડર કમિટીમાં ડૉક્ટર ઝાલા સાહેબ એ વખતે બીજે મેડિકલ કોલેજના ડીન હતા અને એની પણ ફાઉન્ડર કમિટીમાં ડૉક્ટર ગોપીનાથ સાહેબનું અમૂલ્ય યોગદાન આખી એડમિશન પ્રોસેસ સ્ટ્રીમલાઇન કરવામાં પણ રહ્યું. ટૂંકમાં હું એટલું જ કહીશ કે એમણે જે કામ હાથમાં ઉપાડ્યું, જ્યાં ઉપાડ્યું ત્યાં પૂરી તન્મયતાથી એ કર્યું, પૂરી નિષ્ઠાથી કર્યું અને કોઈ પણ જાતના ઈચ્છા વગર ફક્ત સેવાની ભાવનાથી જ કે ના મને કામ સોંપવામાં આવ્યું છે એટલે મારે આ પૂરું કરવું જોઈએ એ ભાવનાથી જ એમણે કર્યું. છેલ્લે અમે સુરેન્દ્રનગરમાં પણ સાથે રહ્યા. ત્યારબાદ હું મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગયો એટલે સુરેન્દ્રનગરમાંથી અમે છૂટા પડ્યા. પણ મારો પારિવારિક સંબંધ ગિરિજા અને એમના પુત્ર પુત્રીઓ સાથે તો ચાલુ જ રહ્યો. મને ખરેખર એક સમય તો એવું થઈ ગયું કે આ શું થઈ ગયું, પણ જેમ કહ્યું છે કે ભાઈ ઈશ્વરે નક્કી જ કર્યું છે કે જે માણસ જન્મેલો છે તે માણસનું મૃત્યુ એક ને એક દિવસ તો થવાનું જ છે. હું એટલું જ ઈચ્છું કે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને ગિરિજા અને એના પુત્ર અને પુત્રીઓને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. થેન્ક યુ વેરી મચ સર. હું પણ સાક્ષી છું, કારણ કે હું જ્યારે અહીંયા જોઈન થયો ત્યારે ક્વાર્ટર્સ લિમિટેડ હતા, સી બ્લોક બન્યો નહોતો. તો રહેવાની વાત આવી કે ક્યાં રહેશે, તો સરે કીધું કે अपना क्वार्टर है आ जाना. ઓલરેડી 2 વ્યક્તિ તો એમની સાથે રહેતા જ હતા અને હું ત્રીજો, એટલે એમના ક્વાર્ટરમાં પણ સૌ માટે જગ્યા હતી, એમના દિલમાં પણ સૌ માટે જગ્યા હતી. ક્યારેય કોઈને, કારણ કે હું તો પહેલી જ વાર મળતો હતો એટલે તેમ છતાં પણ પછી હું એમની સાથે રહ્યો. એટલે આપના એસોસિએશનના અમે બધા સાક્ષી છીએ અને શરૂઆતના એ વર્ષો જ્યારે દર વર્ષે એમસીએ ઇન્સ્પેક્શન આવતા અને દિવસ અને રાત આપ સૌએ ટીમ સાથે જે કામ કર્યું છે એના પણ અમે સાક્ષી છીએ અને એને લીધે જ અમારું બધાનું ઘડતર થયું છે અત્યારની ટીમનું. આભાર સેતલવાડ સર. હવે હું વિનંતી કરીશ ડોક્ટર ભીસે સાહેબને કે તેઓ સરને શ્રદ્ધાંજલિ આપે. સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટરના ચેરમેન, ટ્રસ્ટીગણ, શિવશા મેડિકલ કોલેજના મારા પરિવાર મિત્રો અને ડોક્ટર ગોપીનાથ સાહેબના પરિવારજનો. મારો સાહેબ સાથેનો સંબંધ, હું મેડિકલ કોલેજમાં આવ્યો, પ્રથમ વર્ષમાં ફિઝિયોલોજી ભણવા ગયો 1977ની આસપાસ. ત્યારે મને ફિઝિયોલોજી ભણાવ્યું. પછી 1987માં જ્યારે હું અસિસ્ટન્ટ પ્રોફેસર થયેલો બીજે મેડિકલ કોલેજમાં, ત્યારે અમારે એક રિસર્ચ પેપર બનાવવાનું હતું. જેમ સેતલવાડ સાહેબે કીધું એવી રીતે બીજેના આખા કેમ્પસમાં કમ્પ્યુટર વિઝાર્ડમાં 2 જણના નામ ચાલતા. એમણે સૌજન્યથી પોતાનું નામ કીધું નહીં, પણ 2 જણ ખાટું કહેવાતા કે કંઈ પણ કામ હોય તો એમને મળવું. એટલે 87માં એ મારું પહેલું પબ્લિકેશન જ્યારે મારે કરવાનો વખત આવ્યો ત્યારે એમને હું શોધતો ઓપ્થલ્મોલોજીના એક બિલ્ડિંગમાં જઈ અને એ વખતે પેલા કાગળ ડોટ હોલ્સ વાળા એની ઉપરથી એ કેલ્ક્યુલેશન કરીને બધું સ્ટેટિસ્ટિક્સ કાઢી આપતા. એ મારો બીજો અનુભવ. પણ ખરો અનુભવ મારો ચાલુ થયો 1999માં, જ્યારે હું NHL કોલેજમાં એક્સપાન્શન પ્રોજેક્ટના ઓએસડી તરીકે હતો. અમે 100 થી 150 એક્સપાન્શન માટે કામ કરતા. ત્યારે શરૂઆતમાં ડોક્ટર સેતલવાડ ભાવનગરથી આવતા અને પછી અમે એક ટીમ બનાવેલી. એમાં હું, ડોક્ટર સેતલવાડ અને ડોક્ટર ગોપીનાથ સર. અમે સમય, કેલેન્ડર અને વાર તહેવાર ભૂલીને કામ કરતા અને અમે લોકો અમને એટલું બધું કહેતા કે આ છકો મકો ચક્કો છે અને ઘડિયાળ અને સમય કશું જ જોતા નથી. પણ એમની એક વસ્તુ આજે
રહી, કારણ કે જેમ કુંજને કીધું એવી રીતે હું પણ એમનો જ હાથ નીચે ટ્રેન થયેલો છું. પ્રિસિઝન, પરફેક્શન અને એ એચીવ કરવા માટેનું પરસિવરન્સ, આ ત્રણ વસ્તુઓ એમણે એવી સિંચી છે બધામાં કે હું જ નહીં, મારા પછી જેટલા પણ તૈયાર થયા એ બધા ગમે તે વસ્તુ હોય, એમસીઆઈમાં નિયમ બદલાય, કોઈ ક્લોઝ બદલાય, કોઈ કન્ડિશન બદલાય, રૂલ્સ નવા આવે, સ્ટાફ રિક્વાયરમેન્ટ્સ, રૂમોના માપ બદલાય, દરેક વસ્તુ એકદમ પ્રિસાઇઝલી કરવાની, ટુ ધ પરફેક્શન કરવાની અને એના માટે જાતે પરસિવરિંગ કરીને બધું જ કરવાનું. ફરક એટલો હતો કે હું બહુ યંગ હતો, નાની ઉંમરે ડીન થયેલો, એટલે હું થોડો રોબસ્ટ હતો, રફ હતો. એની જ સામે એ એટલા સિઝન્ડ હતા, એનર્જેટિક ઇક્વલી હતા અને બહુ જ કુલ હતા. હું જ્યારે NHL માંથી સ્વિમરમાં ડીન તરીકે ગયો ત્યારે શેતલવાડ સાહેબ NHL માં હતા, હું સ્વિમરમાં હતો અને ગોપીનાથ સાહેબ સુરેન્દ્રનગર હતા. ત્રણેય સંસ્થાઓ નવી નવી બનેલી. અમે એકબીજાના સંકલનમાં એટલું બધું કામ કરતા કે જાણે, અને અમદાવાદમાં ભેગા પણ થતા, કારણ કે હું રેગ્યુલરલી અમદાવાદ આવતો અને ત્રણેયનું હેડક્વાર્ટર એવી રીતે અમદાવાદ હતું. ત્યારથી જે થયેલો અમારો સંબંધ, પછી હું જયારે શિવુષા કોલેજમાં ડીન તરીકે આવ્યો ત્યારે ઘણી બધી વસ્તુઓ અમે સાથે કરી. સૌથી સારું થયું, હું એમની બાજુમાં રહેવા આવ્યો. કુંજને કીધું એવી રીતે કે એમના ત્યાં 3 જણ ઓલરેડી રહેતા, પણ સેમ સંસ્કાર કે સમય નહીં જોવાનો, કરવાનું, પ્રિસિઝન કરવાનું, પરફેક્ટ કરવાનું અને એના માટે જે કઈ મહેનત થાય એ જાતે કરવાની. એટલે જાતે કમ્પ્યુટરમાં બેસીને ટાઈપ કરવાનું, બધી કોપી કાઢવાની, અને એ જ ટેવ એમણે અમને બધાને પાડી અને એ જ ટેવ આગળ સુધી બધે ચાલી. સાથે અમે રહેવા માંડ્યા. એ નેક્સ્ટ ડોર નેબર થી નેક્સ્ટ ટુ હાર્ટ નેબર થઈ ગયા. મારી ઉપર ભાવનાત્મક આધિપત્ય જમાવ્યું, મોટા ભાઈની જેમ મારી ઉપર પ્રેમ કર્યો. સાયમલ્ટેનિયસલી મારો દીકરો અને પ્રિયજા, ગોપીનાથ સાહેબની બેબી, એક સાથે ભણતા મેડિકલમાં, એટલે એ લોકો ડિસ્કશનમાં ભેગા થાય. એ રીતે અમારા કૌટુંબિક સંબંધો બહુ સારી રીતે ડેવલપ થયા. એ સંબંધો છેક સુધી ચાલ્યા. મારા માટે તો પર્સનલી એવું છે કે એ કૌટુંબિક લોસ છે. આજે એક વસ્તુ કહેવાનું બહુ જ મન થાય છે કે શિવુષા કોલેજને સંસ્થા તરીકે, એટલે મને કાયમ ક્લોઝ ટુ ધ હાર્ટ લાગતી એ સંસ્થા, એવી રીતે એમને બી લાગતી. હું અમને ઘણી વખત આમ ચીડવતો કે ચલો અમદાવાદ, ઇધર ક્યાં હે. પણ એ એટલા બધા આત્મસુદ્ધ થઈ ગયેલા કે ઘણી વાર એવું લાગતું કે he is not at the roots of શિવુષા કોલેજ, he is the root, he is the root himself. એટલા બધા આત્મસાત થઈ ગયેલા શિવુષા કોલેજ સાથે અને સંસ્થા સાથે. છેલ્લે હમણાં ફેબ્રુઆરી 21 એક્ઝામ બોલાવીને ભાષણ આપ્યું કે તું યંગ છું, તારી બધી હજી ઇન્ટેક 100-150 કરીએ અહીંયા. એટલે મેં હા હા કરીને પહેલા દિવસે જવા દીધું. બીજા દિવસે ફરીથી મને એને કીધું મને કે આજે જીતુભાઈની સાથે વાત કરજો અને આપણે 100-150 કરવાનું છે, એમની સાથે ચર્ચા કરજો. જીતુભાઈ મને લાગે છે ક્વોરન્ટાઇન હતા, છતાં પણ ફોન પર મને લાગે છે મારો પહેલો કે બીજો ફોન એમણે લીધેલો ક્વોરન્ટાઇન થયા પછી, એટલે ડિસક્વોરન્ટાઇન થયા પછી. અને આખી અડધો-પોણો કલાક એમની સાથે ચર્ચા કરી. બીજા દિવસે હું પરીક્ષા લેવા ગયો, છેલ્લો દિવસ હતો, મને બોલાવીને ફરીથી પૂછ્યું कि तुम्हारा बात हुआ कि नहीं हुआ, अपने को 100 से 150 करना है और आपको इसमें इन्वॉल्व होना है. આ એમની આંતરિક ઈચ્છા હતી કે 100 થી 150
भगवान ने मेडिकल આભાર ભીસે સર, ખૂબ જ લાગણી ભર્યા સંસ્મરણો માટે. હવે હું વિનંતી કરીશ ડોક્ટર જે ઓઝા સાહેબ ને. ઓઝા સાહેબ, આપ અનમ્યુટ થઈ અને આપની શ્રદ્ધાંજલિ આપી શકો છો. જી, અવાજ આવે છે મારો? મારો અવાજ આવે છે? હા સર, આવે છે. માનનીય પ્રમુખ શ્રી મિનલબેન, ટ્રસ્ટી ગણમાં સીયુ શાહ મેડિકલ કોલેજના મોભીઓ એવા હેમંતભાઈ, જીતુભાઈ, નિલેશભાઈ અને અન્ય તમામ ટ્રસ્ટીગણ, મારા મિત્રો એવા ડોક્ટર સેતલવર, ડોક્ટર એમ.બી. મહેતા અને બીજા ડોક્ટર શ્યામ, ડોક્ટર કિશોર, માફ કરજો કિરણભાઈ પણ ટ્રસ્ટીગણમાં, અને ગોપીનાથ સાહેબના પરિવારમાં ડોક્ટર ગિરિજાબેન અને એમના પુત્રી ડોક્ટર સેતલવર પણ અમારા મિત્ર સર્કલમાં, અને આ બધા મિત્રો અમે ઘણું સાથે પણ કામ કર્યું છે. સાથે MCIમાં ઘણી વખત અમે દિલ્હી પણ ગયા છીએ, અમદાવાદ પણ અવારનવાર મળતા. બહુ ઘનિષ્ઠ સંબંધો દરેકની સાથે હતા. એમાં ગોપીનાથ સાહેબ તો હું એટલે હદ સુધી કહી શકું કે અમારી મેડિકલ ફેકલ્ટીનો એક જળહળતો સિતારો આથમી ગયો છે. એમનું વ્યક્તિત્વ, એમની નિષ્ઠા, એમની કામ કરવાની પદ્ધતિ અને સિન્સિયરિટી એ શીખવા જેવી હતી. એટલું દ્રઢપણે જ્યારે MCI નું કોઈ પણ કામ આવતું, હું જ્યારે ત્યાં હતો 2003 થી તે 6 સુધી, એ દરમિયાન અમે મેડિકલ કોલેજનું પહેલું મોટામાં મોટું ઇન્સ્પેક્શન, એટલે કે જેને મેડિકલ કોલેજને રેકોગ્નાઇઝ કરવા માટેનું ફાઇનલ MBBS નો પહેલો બેચ એપિયર થાય એ વખતનું ઇન્સ્પેક્શન, જેને મોટું ઇન્સ્પેક્શન કહેવાય, એ અમે સાથે મળીને કરેલું. સેતલવડ સાહેબ ત્યારે સેક્રેટરી હતા મેડિકલ કાઉન્સિલના, અને અમે બહુ એ વખતે હું જોતો કે રાતના મોડે સુધી 2 વાગ્યા સુધી ગોપીનાથ સાહેબ એની ચેમ્બરમાં બેઠા હોય, ટાઈપ ચાલુ હોય, કોમ્પ્યુટર એનું ફટાફટ ચાલતું હોય. એક ડિપાર્ટમેન્ટના અહેવાલ રોજ એક 2 ડિપાર્ટમેન્ટ કાઢીને એને અઠવાડિયામાં તમામ કામ એને પૂર્ણ કરી દીધું. અને એમાં he was a workaholic type of a person. એને કામ ગમતું, અને કામ ગમતું એટલે જે આટલું મોટું આયુષ્ય, મોટું તો ભલે આપણે ન કહી શકીએ, ગમે એટલું આયુષ્ય તો માણસને કોને ન ગમે, એના સગાવાલાને તો ખાસ થાય, આપણને પણ થાય, મિત્રોને પણ. એમનું આયુષ્ય જે કાંઈ પણ લંબાણું, જે કાંઈ પણ અત્યાર સુધીનું થયું, એ એમના આ વર્કોહોલિક નેચરના હિસાબે થયું. પ્રવૃત્તિમય રહેતા એ આખો દિવસ. બહુ સુંદર એમનું કાર્ય, કોઈ જાતની ક્યાંય કરપ્શનનું નામ નહીં. કરપ્શન જેવો શબ્દ એમને ક્યાંય મેં કોઈ દી અડતા જોયો નથી. અમે સાથે એક વખત દિલ્હી ગયેલા ડોક્ટર સેતલવર સાહેબને મળવા. મેડિકલ કાઉન્સિલનો પ્રશ્ન અમારો ઊભો થયો અને અમને મોકલેલા. અમે બંને જણા અમદાવાદથી અર્લી મોર્નિંગની ફ્લાઇટ હતી. તો મારો એ વખતે ગિરિજાબેનને યાદ હશે કે એમના ઘરે મને લઈ ગયા રાત્રે. મેં કીધું હું ક્યાંક સર્કિટ હાઉસમાં કે એમાં સેટલ થઈ જઈશ, રાત્રે સવારે આપણે મળીએ. મને કે મારા ઘરે આવવાનું છે. એમના ઘરે મને એમણે રાત્રે જમાડ્યો ગિરિજાબેને, સવારે બ્રેકફાસ્ટ કરાવ્યો, રાત્રે હું એમને ત્યાં રોકાણો. એમની મહેમાનગતિ માણી છે મેં. અને બીજે દિવસે અમે દિલ્હી ગયા.
દિલ્હીમાં સેતલવાડ સાહેબને ખબર છે, અમે મળેલા એમને, અને જે કંઈ પણ ઓફિશિયલ કામ હતું એ કરીને અમે પાછા આવ્યા. પણ એમની સાથેનો ભલે મારો પરિચય એટલો ઘર સાથે એટલો બધો ઘનિષ્ઠ નહીં હોય, પણ પરિચય ઘણા વખતનો એટલા માટે કે અમે મીટિંગમાં તો મળતા જ, પણ જામનગરમાં સાહેબ ઘણા વર્ષો રહ્યા અને હું પણ અહીંયા ટીચર હતો જામનગરની મેડિકલ કોલેજમાં, એટલે અમે બંને સાથે ઘણી વખત મળતા અને ઘણી વખત ચર્ચાઓ અને બીજી ત્રીજી રીતે અમને ઓળખાણ, એકબીજાની ઘનિષ્ઠ રીતે સંબંધો સપાણા. એ પછી સાહેબ સુરેન્દ્રનગરમાં 3 વર્ષ સાથે રહ્યા. મેં છોડીને હું પાછો જામનગર આવી ગયો, પણ સાહેબે ત્યાં રિટાયર થયા પછી પણ સાહેબને કોઈ છોડી જ ન શકે એવી જાતનું એમનું કામ હતું. એટલે ટ્રસ્ટીગણની ને સમગ્ર સીયુસા પરિવારની આગ્રહને હિસાબે સાહેબને ત્યાં મેઇન એડમિનિસ્ટ્રેટર તરીકે, ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે એમને ત્યાં રોકી રાખ્યા. અને એમણે જે સુંદર કામ કર્યું છે આટલા વર્ષો, જીતુભાઈ તમે એના સાક્ષી છો, એમનું કામ તો કંઈ કહેવું ન પડે, એમાં બે મત નહીં. આવા માણસો બહુ ઓછા જોવા મળે કે જે આટલું ડેડિકેશનથી કામ કરતા હોય. મને ખૂબ જ એમની સાથે કામ કરવાની મજા આવેલી. મને બહુ અત્યંત દુઃખ થયું જ્યારે એમના દુઃખદ અવસાનના મેં સમાચાર સાંભળ્યા ત્યારે, કારણ કે મને ખબર હતી કે એમને એક મોટો હાર્ટ એટેક આવી ગયેલો. લગભગ 2004 કે 5માં ગિરિજાબેન, લગભગ 2004 કે 5માં એમને હાર્ટ એટેક આવી ગયેલો. અને કોરોનામાં હાર્ટ એટેક એક વખત આવી જાય એમાં કોમ્પ્લિકેશન થવાના પૂરા ચાન્સીસ રહેતા હોય છે. મને લાગે છે કે સાહેબને એ જ કોમ્પ્લિકેશન નડ્યું છે. એમને કદાચ ક્લોટિંગ થયું હશે, બીજી વાર એટેક આવ્યો હશે અને હાર્ટ સાથ નહીં આપ્યો હોય, આવું બની શકવાના પૂરા. પણ એક નિડર માણસ, એક બિંદાસ માણસ કે જેણે સામેથી કીધું કે મારે સીયુસા મેડિકલ કોલેજ છોડવી નથી, મારે આ હોસ્પિટલ છોડવી નથી, મારે અમદાવાદ જવું નથી, મારી સારવાર અહીંયા કરો, આવો માણસ મેં જોયો નથી. મારી ભાવપૂર્વકની અંજલિ છે, શ્રદ્ધાંજલિ. વંદન કરું છું આપ સૌને. નમસ્તે. આભાર ઓઝા સાહેબ. હવે હું વિનંતી કરીશ ડોક્ટર એમ.વી. મહેતા સાહેબને કે તેઓ શ્રદ્ધાંજલિ. હેલો, નમસ્તે. અવાજ સંભળાય છે? હેલો. હા સર, હા સર, સંભળાય છે. નમસ્તે. આજે ગોપીનાથ સાહેબના શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે મળવાનું થયું, પણ એક દુઃખદ પ્રસંગે મળી રહ્યા છીએ. ડોક્ટર ગોપીનાથન સાહેબના અવસાનના સમાચાર સાંભળી અમે ખૂબ દુઃખ અને ઊંડો આઘાત અનુભવ્યો છે. અને એ અમને એકને નહીં, આખા સીયુસા મેડિકલ કોલેજ પરિવારને આઘાત અને દુઃખ થયું છે. એમની વિદાયથી આપણે સૌ ખાલીપો અનુભવી રહ્યા છીએ. ગોપીનાથ સાહેબે ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં સેવા આપી છે. એવો જામનગરમાં પણ હતા. અને જેમ સેતલવાડ સાહેબે, ઓઝા સાહેબે કીધું એ પ્રમાણે જામનગરની અંદર અમારો પરસ્પર પરિચય થયો. અને જામનગરમાં અમે સી સર્કલમાં બાજુબાજુમાં જ રહેતા. એટલે સેતલવાડ સાહેબે જેમ કીધું તેમ કે ભાવનગરની મેડિકલ કોલેજ સ્થાપવાનું જ્યારે સરકારે નક્કી કર્યું ત્યારે એનું બેઝિક વર્ક ગોપીનાથન સાહેબ, સેતલવાડ સાહેબ, ઓઝા સાહેબ રાત દિવસ જાગીને કરતા હતા. કારણ કે સેતલવાડ સાહેબ C28માં રહેતા, હું C27માં રહેતો, એને એનાથી થોડા દૂર ગોપીનાથ સાહેબ રહેતા.
એટલે હંમેશા એ લોકો મોડે સુધી કામ કરતા. ઉપરાંત ગોપીનાથ સાહેબના ખાસ મિત્ર ડોક્ટર સોમસુંદર એ પણ અમારા પાડોશી નીચે, એટલે અમારે વારંવાર એમને ત્યાં પણ મળવાનું થતું અને એ રીતે ગોપીનાથ સાહેબનો પરિચય થયો. ત્યારબાદ તો એમને ભાવનગર જવાનું થયું અને ત્યારબાદ જ્યારે મેં સુરેન્દ્રનગર જોઈન કર્યું ત્યારે તેમની સાથે કામ કરવાની મને તક મળી. મારું સૌભાગ્ય છે કે ગોપીનાથ સાહેબ જેવા સિનિયર ટીચર સાથે અને એના માર્ગદર્શન હેઠળ મને કામ કરવાની તક મળી. આ બધા સાહેબો કરતા હું પ્રમાણમાં જુનિયર છતાં પણ દરેક સિનિયર સાહેબોનો મને માર્ગદર્શન અને સાથ સહકાર મળતો રહ્યો છે. તેઓ ગોપીનાથ સાહેબ એક ઉત્તમ ટીચર, કુશળ વહીવટ કરતા અને ઉમદા માનવ હતા. તેમના વિષય ઉપરાંત મેડિકલ એજ્યુકેશનને લગતા તમામ વિષયોમાં તે નિપુણ હતા. MCI, MBBS ના એડમિશન, યુનિવર્સિટીની બાબત હોય, સરકારી નિયમો હોય વગેરેનું ઊંડું જ્ઞાન તેઓ ધરાવતા હતા અને એની એ વિષયો ઉપર સારી એવી પકડ. તદુપરાંત વિદ્યાર્થીઓને લગતા કાર્યક્રમો, કલ્ચરલ પ્રોગ્રામ હોય કે સંસ્થાના એજ્યુકેશનને લગતા કાર્યક્રમો હોય, એનો પણ એનો બહુ સારો અનુભવ અને એનું માર્ગદર્શન હેઠળ બધા કાર્યક્રમો થતા હતા. તે એક સારા માર્ગદર્શન પણ હતા અને તેની પાસેથી હંમેશા કોઈ પણ પ્રશ્ન હોય, આ પેલા જે સિનિયરો કહી ગયા એ પ્રમાણે કોઈ પણ પ્રશ્ન હોય તો એમની પાસે સોલ્યુશન હોય અને સાચું માર્ગદર્શન. હંમેશા આપણને સાચું માર્ગદર્શન મળે અને સાચું માર્ગદર્શન મળે અને સ્પષ્ટ વક્તા હતા. પોતાનો અભિપ્રાય બહુ સ્પષ્ટ રીતે આપતા અને અગાઉના વક્તાઓ કહી ગયા એવી રીતે શિવસા મેડિકલ કોલેજની શરૂઆતથી સાહેબ કોલેજ સાથે સંકળાયેલા અને એ શિવસા મેડિકલ કોલેજના અનેક પિલરોમાંના he was one of the strong pillar to develop this institute. તેઓને આપણે દાદા કહેતા અને ખરા અર્થમાં એ દાદા છે. જેમ આપણા કુટુંબના વડીલ એક હોય, દાદાની છત્રછાયા હોય ત્યાં સુધી બધા એકદમ નિશ્ચિંત હોય, એવી રીતે આપણે બધા વહીવટ કરતા સ્ટાફ, ડોક્ટર, વિદ્યાર્થીઓ દાદાની છત્રછાયામાં એકદમ પ્રગતિ કરતા હતા અને કાંઈ પણ જરૂર પડે તો ભાઈ દાદાને પૂછી અને દાદા જે કહે એ ફાઇનલ. દાદાના જવાથી એના કુટુંબીજનોને તો ખોટ છે જ અને ન પૂરી શકાય તેવી કાયમી ખોટ છે, પણ શિવસા પરિવારને પણ એટલી જ ખોટ પડી છે. શિવસા પરિવારના તમામ ડોક્ટર્સ, વિદ્યાર્થી, વહીવટી સ્ટાફ, નાનાથી મોટા દરેક કર્મચારીઓને એમની ખોટ પડી છે અને કાયમ માટે આપણને એમની ખોટ લાગશે. એક વસ્તુ કહું કે એ આપણે એને દીવાદાંડીનું ઉદાહરણ આપી શકાય કે દીવાદાંડી હંમેશા ખડક ઉપર ઊભી હોય અને ગમે તેવા મોજાઓ આવે, ગમે તેવો તડકો આવે, ઠંડી આવે, છતાં પણ એ શિપને હંમેશા માર્ગદર્શન આપ્યું. એવી રીતે ગોપીનાથ સાહેબે પણ અડગ રહીને દીવાદાંડીની જેમ માર્ગદર્શન આપેલ છે. તેઓ રિટાયર્ડ થયા ત્યાં રિટાયર્ડ તો થયા જ નથી, પણ તેઓના છેલ્લા શ્વાસ સુધી તેણે સંસ્થાની સેવા કરી છે ને છેલ્લા શ્વાસ સુધી સેવા કરવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોને મળતું હોય છે. તેઓના સદગુણોને બિરદાવવા માટે આપણી પાસે શબ્દો ઘણા ઓછા પડે.
અને આપણે સૌ જે દુઃખ અનુભવી રહ્યા છીએ એ જણાવવા માટે પણ આપણને શબ્દો ઘણા ઓછા પડે છે. દાદાની યાદ હંમેશા આપણી સાથે રહેશે. એના કુટુંબ ઉપર આવી પડેલ જે આફત છે, ગિરજા મેડમ, એમના સંતાનો, અન્ય સગાવાલાઓ, તેમને જે દુઃખ પડ્યું છે એ સહન કરવાની પરમાત્મા એમને શક્તિ આપે અને સ્વર્ગસ્થના આત્માને શાશ્વત શાંતિ આપે. આપણને જ પણ જે દુઃખ પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે અને સ્વર્ગસ્થ ગોપીનાથન સાહેબ સદેહ ભલે આપણી વચ્ચે નથી, પણ એના કાર્યો, એનું માર્ગદર્શન અને એની આપણા પ્રત્યેની લાગણી હંમેશા આપણી સાથે રહેશે અને એ આપણી વચ્ચે જીવંત છે અને જીવંત રહેશે. અને વડીલો સદેહે હોય કે ન હોય, પણ એનો આત્મા સતત આપણને આપણી ઉપર આશીર્વાદ વરસાવતો રહેતો જ હોય છે. તેઓને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ સાથે વંદન કરું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આભાર, આભાર ડોક્ટર મહેતા સર. હવે હું વિનંતી કરીશ ડોક્ટર ડિમ્પલબેન મહેતાને કે તેઓ શ્રદ્ધાંજલિ આપે. થેન્ક યુ કુંજન. માન્ય શ્રી વડીલબેન મિનળબેન, સંસ્થાના ટ્રસ્ટીગણના મુરબ્બીઓ તેમજ મારા મુરબ્બી વડીલો તમામ, આપણા સંસ્થાના, આપણા પરિવારના સર્વે વડીલો, આ એક જ કદાચ ઇન્સ્પેક્શન હોય કે કોઈ એક્ઝામ હોય, દરેકની તૈયારી હંમેશા દાદાએ કરાવી છે. આવી મીટિંગ અને આવા પ્રસંગે બોલવાનો ના તો કલ્પના કરી હતી કે ના તો વિચાર કર્યો હતો, પણ છતાં કદાચ અત્યારે હવે આ પ્રસંગે બોલવું પડે છે. તો દાદા માટે, જેમ મારા વડીલોએ કહ્યું એમ, કોઈ શબ્દ જ નથી એ માણસના વ્યક્તિત્વને વર્ણન કરવા. સોરી. બસ આ તબક્કે હું ફક્ત એટલું જ કહીશ કે દાદા સાથેનું અમારું એસોસિએશન છેલ્લા 20 વર્ષથી અને એક પરિવાર તરીકે, એક સંતાન તરીકે અમને લોકોને ઘડ્યા છે અને અમને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. ઈશ્વર એમને તેમની શરણમાં લઈ લીધા. હવે હું ફક્ત એક સ્વાર્થી દીકરી તરીકે એટલું જ ભગવાનને પ્રાર્થના કરીશ કે હવે એમના વગર જીવતા અને આ સંસ્થા ચલાવતા શીખવાડે. અને આ સંસ્થાનું હિત હંમેશા દાદાએ જોયું છે અને જે પણ આ સંસ્થા ચલાવે એ દાદાના માર્ગદર્શનથી ચલાવે અને સૌને એમના વગર જીવતા શીખવાડે, એટલી જ પ્રાર્થના સાથે વધારે નહીં કહેવાય. ઓમ શાંતિ. આભાર ડિમ્પલબેન. હવે ડોક્ટર અગ્રાવત સાહેબે એક વિડીયો સંદેશ મોકલેલ છે. તેઓ ઝૂમ મીટિંગમાં જોઈન નથી થઈ શકતા, તો એ વિડીયો સંદેશ આપણે જોઈએ. ડોક્ટર અગ્રાવત સાહેબની શ્રદ્ધાંજલિ. ડૉક્ટર ગોપીનાથ સાહેબ, જે પોપ્યુલરલી આ સંસ્થામાં ગોપીદાદા તરીકે ઓળખાતા હતા, એ આપણા વચ્ચે આજે રહ્યા નથી. ગોપીનાથ સાહેબે જે યુસા મેડિકલ કોલેજ ખાતે કન્ટ્રીબ્યુશન કર્યું છે, એ બધા વેરિયસ આસ્પેક્ટમાં, મેડિકલ કાઉન્સિલનું ઇન્સ્પેક્શન હોય કે નેકનું એક્રેડિટેશન હોય, પણ છેલ્લા 2000ની સાલથી આ સંસ્થા ખાતે એમનું હાર્દિક જોડાણ હતું. અને આ સંજોગોમાં હવે એ આપણા વચ્ચે રહ્યા નથી, પણ તેમને જે કન્ટ્રીબ્યુશન આ સંસ્થામાં કર્યું છે એ ક્યારે પણ ભૂલાશે નહીં. અને ગોપીદાદાને આ તબક્કે હું મારી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પું છું. આભાર ડોક્ટર અગ્રાવત સર.
હવે હું વિનંતી કરીશ સાહેબના પરિવારજનો, ગિરિજા મેડમ છે, ડોક્ટર પ્રિયજા છે, તો એ સરને શ્રદ્ધાંજલિ આપે અને તેમનું આ પ્રસંગે અભિવાદન કરે દરેક ડીનનું. I would like to start with saying a big thank you to everyone जिसने भी ये arrange किया. इतनी सारी बातें हमको सुननी पड़ी, सुनने मिली, इतना कुछ पता चला जो हमें भी नहीं पता था, कितने पुराने एसोसिएशंस को देख पाए. So very thankful that आप लोग you could take this initiative and do this for us. It is a very difficult time for us, but it's because we have been given the qualities and जो morals जिनके साथ हमको बड़ा किया है, we are able to get through this very gracefully because हम लोग उन्हीं को देख के बड़े हुए हैं, हम उनसे ही देखा है, उनसे ही सीखा है, और this is how he would have wanted us to conduct ourselves also through this whole phase. उनके इंस्टीट्यूट के एसोसिएशन के बारे में I have been very lucky. मुझे not only as a daughter, I have been associated with him as a student as well. I have been in the same institute. I have been able to see his professional side very closely, even at home. And one thing I can say that उनके लिए this was a very important part of his life. So much so that उनको डर लगता था ये सोच के कि अगर जब भी रिटायर होंगे तो क्या करेंगे. वो उसके बियॉन्ड सोचते ही नहीं थे, उसके बियॉन्ड बात ही नहीं करना चाहते थे कि व्हाट आफ्टर रिटायरमेंट. इट वाज ऑलमोस्ट लाइक मेंटली वो प्रिपेयर्ड थे कि हम लोग रिटायरमेंट के आगे तो जाने ही नहीं वाले हैं. He always taught us कि कुछ भी काम करो, कुछ भी कहीं पे भी जो भी करो, अपने आप को पूरी तरह से इन्वॉल्व करके हम अपने आप को कंप्लीटली इनएविटेबल बना लो. उस एक काम में इतना इन्वॉल्व हो जाओ कि अपने आप को इतना जरूरी बना दो वहां पे कि तुम्हारे बिना चलेगा ही नहीं लोगों का. एंड उन्होंने यही किया, यहाँ पे उन्होंने वही किया. एंड आई कैन सी द इफेक्ट ऑफ इट सो मच कि उनके जाने के बाद भी हमें इतना सपोर्टेड फील हो रहा है, यहाँ पे हमें इतना कुशन फील हो रहा है. हमें ऐसा लग रहा है कि हम लोग निकल जाएंगे इसमें से आराम से. वी विल गेट थ्रू दिस, क्योंकि इतना सपोर्ट सिस्टम क्रिएट किया है उन्होंने अपने लिए, हमारे लिए इस एरिया में. एंड मुझे तो सोच के भी डर लगता है कि अगर हम लोग यहाँ नहीं होते और अगर अहमदाबाद में होते या कहीं और होते, व्हेन दिस हैपेंड, वी वुड हैव बीन टोटली लॉस्ट एंड डिवास्टेटेड. इतना सपोर्ट, इतना रिस्पेक्ट उनको मिलता ही नहीं जहाँ कहीं और. इफ दिस हैड टू हैपन हियर. सो इट्स जस्ट दैट उनके जितने एसोसिएशंस मैंने क्लोजली देखे हैं, उनका इन्वॉल्वमेंट मैंने जितना देखा है, इट इज टू एन एक्सटेंट दैट इट्स ऑलमोस्ट लाइक हर इवेंट कॉलेज का जो है उनकी फैमिली इवेंट की तरह था. इट्स लाइक हर उत्सव एंड हर एनुअल फंक्शन वाज लाइक हमें किसी की शादी करवाने जितना इम्पोर्टेंट था उनके लिए, उतना ज्यादा इन्वॉल्वमेंट. ट्रस्टी मीटिंग से लेके, स्टूडेंट मीटिंग से लेके, टीचर मीटिंग से लेके, सब में सेम भाव के साथ निकलते थे, सब में सेम लेवल ऑफ डिस्कशन होता था. स्टूडेंट्स के साथ भी ऐसे ही बात करते थे जैसे वो इक्वल है. कभी ऐसा उन्होंने कभी फियर इंस्टिगेट नहीं किया, कभी कोई ऐसे डर के उनके सामने नहीं आया. बहुत रिस्पेक्ट जनरेट किया है, बहुत लोगों ने ऑटोमेटिकली रिस्पेक्ट दिया है उनको, बट कभी ऐसे कोई डर के बोल नहीं सकते ऐसा वाला फीलिंग ही नहीं दिया उन्होंने. पूरा कॉलेज का काम इकट्ठा करके घर पे लेके आते थे. रात को 4-4 बजे तक म्यूजिक का प्रैक्टिस करते थे एनुअल फंक्शन के, सबको घर पे बुला के. मेरे एग्जाम्स होते थे तो भी रात को पूरी रात बैठ के बस घर पे प्रैक्टिस होता था, गाने गाते थे. दिस इज द लेवल ऑफ इन्वॉल्वमेंट ही हैड, दिस इज द लेवल ऑफ लाइकिंग ही हैड फॉर द इंस्टीट्यूट. And we are just very proud that he got what he wanted. He wanted to be here. He left from here. He's going to stay here,
I think he has left a part of him in each one of us, in his kids, in his colleagues, in his all his associations, and anyone who's associated with him, थोड़ा सा तो वो sponge जैसा absorb कर ही लेते हैं, उनके भाव, उनके बात करने का तरीका, उनकी qualities, and I think that is such a big achievement for a person's life. So I'm just extremely grateful for everyone, starting from the hospital. Our entire hospital stay में जिस तरीके का support हमारे consultants, doctors, यहाँ के जो लोग हैं जितना support कर रहे हैं, and for all the people who came and said such nice things about him, I'm just very, very, very grateful. Thank you. Thank you, Priyaja. So we are coming to the end of this session. Just in the end, I would like to share the few sentences of Buddhist monk Thich Nhat Hanh. The body is not me. I am not caught in this body. I am life without boundaries. I have never born. I never died. Birth and death are only a door through which we go in and out. Birth and death are only game of hide and seek. So smile. So smile to me and take my hand. Wave goodbye. Tomorrow we shall meet again, or even before. We shall always be meeting again at true source, always meeting again in each forms of life. આ સાથે હું ડીન મેડમ ડોક્ટર રીના મેડમને વિનંતી કરીશ કે તેઓ શોક ઠરાવ કરે અને ત્યારબાદ આપણે આ મીટિંગ પૂર્ણ કરશું. અત્યારે યુટ્યુબમાં લગભગ 200 to 250 લોકો લાઈવ આ શ્રદ્ધાંજલિમાં જોડાયેલા છે. તેમની લાગણીઓ મેસેજ રૂપે વ્યક્ત કરે છે. તેમનો પણ સિયુષા પરિવાર વતી હું આભાર માનું છું કે આ શોકની આપણી પરિસ્થિતિમાં તેઓએ શ્રદ્ધાંજલિના શબ્દો દ્વારા આપણને સાંત્વના પૂરી પાડે છે. હું રીના મેડમને વિનંતી કરીશ કે શોક ઠરાવ. તારીખ 11/5/2021 પ્રતિ શ્રીમતી ગિરિજા પ્રભાકર કાથા તથા પરિવાર, સુરેન્દ્રનગર. આપના પરિવારના મોભી તેમજ શિવશા મેડિકલ કોલેજ પરિવારના અભિન્ન અંગ એવા શ્રી ડોક્ટર NP ગોપીનાથ સાહેબના દુઃખદ અવસાનના સમાચાર જાણીને સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટરના ટ્રસ્ટી મંડળ, કાર્યવાહક મંડળ તેમજ સમગ્ર કર્મચારીગણ ઊંડા શોકની લાગણી અનુભવે છે. દિવંગત શ્રી NP ગોપીનાથ સર આ સંસ્થા સાથે વર્ષોથી આત્મીય રીતે સંકળાયેલા હતા. તેઓ શ્રીના પ્રયત્નોથી સંસ્થાએ અનેક સિદ્ધિઓ મેળવી છે અને તેઓ હંમેશા આ સંસ્થાના માર્ગદર્શક રહ્યા છે અને હંમેશા રહેશે. તમારા દુઃખની સીમા ન રહે તે સ્વાભાવિક છે. તમારા પરિવારજનો તેમજ અન્ય સૌ માટે આઘાતજનક છે, પરંતુ ઈશ્વરની ઈચ્છા આગળ આપણું કંઈ ચાલતું નથી. પ્રભુ આપના તેમજ આપના કુટુંબજનો ઉપર આવી પડેલી આપત્તિ સહન કરવાની શક્તિ આપે તેમજ સ્વર્ગસ્થ આત્માને પ્રભુ ચિર શાંતિ આપે. તેઓ ચિરકાળ માટે સૌના હૃદયમાં હંમેશા રહેશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર, શિવશા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, શિવશા ફિઝિયોથેરાપી કોલેજ, સૌરાષ્ટ્ર ફાર્મસી સર્વિસીસ. ઓમ શાંતિ.